હું મુકેશ આહિર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં જે ટેકાના ભાવે જે મગફળીની ખરીદી હાલે છે તે એકદમ ધીમી ગતિએ હાલે છે. એમાં વારંવાર રજૂઆતો કરી, જિલ્લા કલેક્ટરશ્રીને કરી, જિલ્લા ખેતીવાડી અધિકારીને કરી, જિલ્લા વિકાસ અધિકારી સાહેબને કરી, ત્યારબાદ કૃષિમંત્રી શ્રીને કરી, પણ વહીવટીતંત્ર દ્વારા કાંઈ કરવામાં આવતું નથી. એટલે કે એ ખબર નથી પડતી કે ભાણવડ તાલુકાની આરે ખેડૂતો આરે કંઈ વહીવટીતંત્રને કાંઈ તકલીફ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં નહીં, કંઈ લેખિતમાં જવાબ નહીં, ટેલિફોનિક નહીં, મૌખિક નહીં. રજૂઆતો તો મૌખિક કરીએ, લેખિત કરીએ, ટેલિફોનિક કરીએ, પણ કાંઈ રસ્તા નીકળતા નથી. વારંવાર રજૂઆતો કરો. અન્ય વિસ્તારોમાં જોઈએ તો ત્યાં પૂરું થવાની તૈયારીમાં છે, અને ભાણવડમાં જોઈએ તો હજી 50% આસપાસ જ છે. થોડું ઘણું વધારે હોય તો ભલે, અને આંકડા મુજબ. અને અત્યારે આમ જોઈએ તો આ જીરું છે. આ જુઓ, આ હમણાં જીરાનો પાક તૈયાર થઈ જશે. આ દેખાય જીરું છે. જ્યાં સામે દેખાય આ બાજુ એ ધાણાનો પાક છે. હમણાં ધાણાનો પાક પણ આવી જશે. એટલે કે ખેડૂતોને અત્યારે પૈસાની જરૂરિયાતો હોય છે. એટલે એક વહીવટી તંત્રને લેખિતમાં જે પ્રમાણે રજૂઆત કરી એ પ્રમાણે એક વિડીયોના માધ્યમથી કહીએ છીએ કે વહેલી તકે ભાણવડ તાલુકાના ખેડૂતોને ન્યાય મળે તે માટે તાત્કાલિક વધુ મંડળીઓ શરૂ કરીને વધુ ખેડૂતો લ્યો. નહીતર ના છૂટકે ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જે રંભીબેન છે તે અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનો મામલતદાર શ્રીની ઓફિસ સામે ઉપવાસમાં ઉતરશે. જય જવાન, જય કિસાન.